हेलो नमस्कार मित्रों, हाउ आर यू। આજે આપણે ચેપ્ટર 2 માં આગળ એટલે કે વિદ્યુત ભારોના સતત વિતરણને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મેળવવાના છે। ફરીથી પ્રશ્ન રિપીટેશન કરો મિત્રો કે વિદ્યુત ભારોના સતત વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને તેના સૂત્ર મેળવવાના છે। સમજો મિત્રો, આપણે આગળ જે સૂત્ર મેળવ્યા બરોબર કે ભાઈ n વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, આમાં શું હતું મિત્રો કે વિદ્યુત ભારો અનિશ્ચિત રીતે એટલે અયોગ્ય એટલે અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હતા, એટલે એના માટે કોઈ ચોક્કસ રીતે ગોઠવાયેલા હતા નહીં, અને એના માટે આપણને જે સૂત્ર મળતું હતું એ લાસ્ટ ટાઈમ આપણે મેળવ્યું હતું। હવે આજે આપણે જે મેળવવાનું છે એ વિદ્યુત ભારોનું સતત વિતરણ છે। વિદ્યુત ભારોનું કેવું વિતરણ છે? સતત, અને તેને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે। એટલે એક વસ્તુ તો સ્પષ્ટ જ થાય કે જો n વિદ્યુત ભારોનું વિતરણ હોય એટલે આગલા જે થિયરીની અંદર વિડીયોમાં આપણે જે સૂત્ર મેળવ્યું એ n વિદ્યુત ભારોના વિતરણને લીધે મેળવ્યું, તો એમાં શું હતું તો કે વિદ્યુત ભારોનું n વિદ્યુત ભારોનું વિતરણ હતું। ધેટ મીન કે ઘનતા અસમાન હતી, જ્યારે આમાં તમે જોઈ શકો છો કે લગભગ ઘનતા સમાન જોવા મળે। કેમ? કારણ કે વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા હોય છે। હવે વિદ્યુત ભારોના વિતરણ પણ સતત હોય અને તો એમાં ત્રણ પ્રકારના વિતરણો જોવા મળે, એક તો રેખીય વિતરણ, એક તો પુષ્ટ વિતરણ અને ત્રીજું છે કદ વિતરણ। તો ત્રણેયને લીધે કોઈ પણ પી બિંદુ પાસે, ધારેલા પી બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન પણ જુદું જુદું જોવા મળે। તો એનું સૂત્ર કેવી રીતે હોઈ શકે? જે આપણી બુકમાં માત્ર સૂત્ર આપેલું છે પરંતુ એની સમજૂતી આપી નથી। તો આપણે મિત્રો જોઈશું પહેલા તો કે વિદ્યુત ભારોનું સતત વિતરણ, એટલે કે વિદ્યુત ભારો જો સતત રીતે વિતરિત થયેલા હોય તો એના માટે જોઈ શકીએ છીએ મિત્રો એક યમક પદ્ધતિ લઈશું, આ x અક્ષ, આ આપણે બને છે y અક્ષ, ઉગમ બિંદુ O। માનો કે વિદ્યુત ભારોનું સતત વિતરણ, એમાં પહેલું લઈશું આપણે રેખીય વિતરણ। સતત વિતરણ એમાં પહેલું લઈશું આપણે રેખીય વિતરણ। સતત તો ખરું જ પણ એમાં કયું? રેખીય વિતરણ લઈશું। ધારો કે કોઈ એક રેખા પર વિદ્યુત ભારો સતત રીતે વહેંચાયેલા છે અને આમ L લંબાઈ ઉપર n વિદ્યુત ભારો વહેંચાયેલા છે। ધારો કે આપણે એક સૂક્ષ્મ ભાગ લઈએ, એટલે કે સૂક્ષ્મ રેખાખંડ લઈએ જેને આપણે કહીશું dl। શું કહીશું મિત્રો? dl। અને dl જેટલી રેખાખંડ ઉપર રહેલા વિદ્યુત ભારો જેને આપણે dq કહીશું, એટલે dl જેટલા ખંડ ઉપર, dl જેટલા રેખાખંડ ઉપર લખી શકાય મિત્રો કે dl જેટલા રેખાખંડ પર પથરાયેલા, કેવી રીતે પથરાયેલા તો કે પર સતત રીતે પથરાયેલા વિદ્યુત ભાર કેટલું છે તો કે dq થશે। બરાબર? શું થશે? વિદ્યુત ભાર બરાબર dq। હવે આ dq જેટલો વિદ્યુત ભાર એ ઉગમ બિંદુ O થી r ડેશ જેટલા સ્થાન સદિશે આવેલો છે। કેટલા સ્થાન સદિશે આવેલો છે મિત્રો? r ડેશ જેટલા સ્થાન સદિશે આવેલો છે। હવે ઓબ્વિયસલી આ વિદ્યુત ભાર પોતે શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એટલે કે એ વિદ્યુત ભાર એ dE જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને આ વિદ્યુત ક્ષેત્રને લીધે આપણને વિદ્યુત સ્થિતિમાન જોવા મળે, અને એ વિદ્યુત સ્થિતિમાન કેટલું જોવા મળે મિત્રો? dV જેટલું જોવા મળે। ચલો આપણે મિત્રો વિદ્યુત સ્થિતિમાન શોધીએ।
હવે આ ડીક્યુ જેટલા એટલે કે ડીએલ જેટલા સૂક્ષ્મ રેખાખંડ પર ડીએલ જેટલા સૂક્ષ્મ રેખાખંડ ઉપર પથરાયેલા ડીક્યુ જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારોને લીધે ડીઈ જેટલું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તેને લીધે ડીવી જેટલું વિદ્યુત સ્થિતિમાન એ ઉગમ બિંદુ O થી P અંતરે બરોબર છે, એટલે ઉગમ બિંદુ O થી R જેટલા સ્થાન સદસ્ય આવેલા P બિંદુએ શોધવું છે. ધ્યાનથી સમજો મિત્રો. શું કહ્યું કે dl જેટલા રેખાખંડ ઉપર dq જેટલા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન dv એ P બિંદુ પર શોધવું છે. બિંદુ P એ ઉગમ બિંદુઓથી R જેટલા અંતરે આવેલો છે, જ્યારે dl એ ઉગમ બિંદુ O થી R ડેશ જેટલા અંતર પર આવેલો છે. હવે તેમની વચ્ચેનું અંતર એટલે આપણે શું લખી શકાય કે વેક્ટર R માઈનસ વેક્ટર R ડેશ, જે તેમની વચ્ચેનું અંતર થશે મિત્રો. તો અહીંયા આપણને સૂત્ર મળી શકે. શું મળી શકે? તો કે dv is equal to k q ની જગ્યાએ શું લખીશું dq अपॉन अंतर શું આવશે વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. તમે સમજી શકો છો મિત્રો. હવે પ્રશ્ન એ થાય કે જો આટલા સૂક્ષ્મ ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન dv બરાબર આટલું હોઈ શકે, બરોબર છે, એટલે આટલું dl જેટલા સૂક્ષ્મ ખંડને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન dv બરાબર આ હોઈ શકે, તો કુલ રેખા પર પથરાયેલા કેટલા કુલ રેખા પર પથરાયેલા એટલે કે સમગ્ર લંબાઈ પર પથરાયેલા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોઈ શકે? તો v બરાબર સંકલન dv થાય. કોનું સંકલન થશે એટલે મિત્રો? તો કે સમગ્ર l લંબાઈની રેખાનું, એટલે સંકલન l લખી શકાય. હવે આપણે dv તો લાવેલા છીએ, માટે v બરાબર શું લખીશું આપણે? ઇન્ટિગ્રેશન કે અચળ છે જેને બહાર લઈ લઈશું dq અપોન શું થશે? વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. હવે મિત્રો વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા છે, એટલે બધા જ ભાગ પર ગમે તેટલા તમે ભાગ લેશો બધા જ ભાગ પર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલું હોય, અને વિદ્યુત ભાર જ્યારે સમાન રીતે વિતરિત થયેલું હોય ત્યારે આપણે તેનો ઇન્ડિવિડ્યુઅલી એટલે અલગ અલગ રીતે સરવાળો કરવાની જરૂરત પડતી નથી, જે આપણે આગળ કર્યું હતું. એક્ઝામ્પલ તરીકે કોઈ એક ક્લાસરૂમ હોય, આ ક્લાસરૂમમાં જો દરેક બેન્ચ ઉપર 3 વિદ્યાર્થીઓ હોય તો આપણે સીધી જ ગણતરી કરી શકીએ કે ભાઈ ક્લાસની અંદર 30 બેન્ચીસ હોય તો 90 વિદ્યાર્થીઓ બેઠેલા હશે, જો એક પણ એબ્સન્ટ ન હોય તો. પરંતુ મિત્રો કોઈ બેન્ચીસ પર 2 વિદ્યાર્થીઓ હોય, કોઈ પર 1 પર હોય, કોઈ બેન્ચીસ ખાલી હોય, વગેરે વગેરે વગેરે, તો આપણે આ વિદ્યુત ભારોનું અસતત વિતરણ થયું એટલે કે વિદ્યાર્થીઓનું અસતત વિતરણ થયું કહેવાય. અને એવી જ રીતે જો વિદ્યુત ભારો પણ ગમે તે રીતે વિતરિત થયેલા હોય તો એ અસતત વિતરણ થાય, અને તેવી પરિસ્થિતિમાં દરેક વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો કરવો જ પડે. હવે અહીંયા પરિસ્થિતિ એવી નથી, અહીંયા વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા છે, એટલે જેટલે ચોક્કસ લંબાઈમાં જેટલા વિદ્યુત ભારો એક ભાગમાં જોવા મળશે તેટલા જ ભાગમાં બીજા ભાગમાં સમાન વિદ્યુત ભારો જોવા મળશે, એટલે કે વિદ્યુત ભારની રેખીય ઘનતા સમાન હશે. એટલે અહીંયા રેખીય ઘનતા શબ્દ આવ્યો એટલે આપણે ઓબ્વિયસલી કહી શકીએ કે વિદ્યુત ભારોની રેખીય ઘનતા લેમ્બડા બરાબર શું લખી શકાય? તો કે dq upon dl. શું લખી શકાય? dq upon dl. હવે તો dq બરાબર કેટલા લખી શકાશે? તો કે dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl. હવે આ કિંમત મિત્રો આ સમીકરણમાં મૂકીએ તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર k ઇન્ટિગ્રેશન કેવું સંકલન? રેખીય સંકલન, એટલે l લખીશું. શું થશે? લેમ્બડા ઇન્ટુ dl અપોન શું થશે? વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. તો આ મિત્રો એક સૂત્ર મળ્યું. કયું કોણ મળ્યું? તો કે જો વિદ્યુત ભારો રેખીય રીતે વિતરિત થયેલા હોય, સતત રેખીય રીતે વિતરિત થયેલા હોય તો તેમના દ્વારા P બિંદુ પર રચાતું વિદ્યુત સ્થિતિમાન. એવી જ રીતે ધારો કે વિદ્યુત ભારોનું બરોબર પૃષ્ઠ વિતરણ એટલે મિત્રો કે એક પૃષ્ઠ ઉપર એટલે કે સપાટી પર એરિયા પર
વિદ્યુત ભારો સમાન રીતે એટલે કે રેખીય સમાન રીતે એટલે કે સતત રીતે વિતરિત થયેલા છે. તો આવી પરિસ્થિતિમાં આપણે વિચારી શકીએ મિત્રો કે માની લો કે x અક્ષ y અક્ષ અને આ પરિસ્થિતિમાં લાવવું હોય તો આપણે વિચારી શકીએ કે કોઈ એક પૃષ્ઠ છે અને આ પૃષ્ઠ પર વિદ્યુત ભારો સમાન રીતે વિતરિત થયેલા છે. ધેટ મીન કે સતત રીતે વિતરિત થયેલા છે એટલે કે રેખીય વિદ્યુત ભાર રેખીય પૃષ્ઠ ઘનતા આપણને અચળ જોવા મળશે. ઓકે, તો અહીંયા એ જ રીતે આ સૂત્રની અંદર હવે આ પૃષ્ઠ છે જેને ઇંગ્લિશમાં આપણે સરફેસ કહીશું અને સરફેસનો આપણે s ધારી લેવામાં આવે. હવે જો આ પૃષ્ઠ દ્વારા ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન p બિંદુ પર શોધવું છે અને આ p બિંદુ એ ઉગમ બિંદુ O થી r જેટલા સ્થાન સદિશ પર આવેલો છે. તો અહીંયા પણ હું શું કરીશ, સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એક સાથે શોધી શકાય નહીં. માટે તેને આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈશું અને આ સૂક્ષ્મ ખંડોમાં જ્યારે વિભાજિત કરીએ ત્યારે કોઈ એક સૂક્ષ્મ ખંડ લેવામાં આવે અને આ સૂક્ષ્મ ખંડને આપણે ds તરીકે ઓળખીશું અને આ ds જેટલો સૂક્ષ્મ ખંડ એ ઉગમ બિંદુ O થી અનુક્રમે r ડેશ જેટલા અંતરે આવેલો છે. માટે ds અને p બિંદુ વચ્ચેનું પરિણામી અંતર વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ થશે. અને અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર dq upon ds જોવા મળે. માટે dq સિગ્મા ds થશે. માટે જો સીધું સૂત્ર લખી દઉં તો v બરાબર શું થશે કે dq ની જગ્યાએ શું લખી દઈશું આપણે સિગ્મા ds ds છે એટલે સંકલન કરીશું આ dv રાખીએ આપણે તો અપોન શું થશે વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. નાઉ હવે કુલ વિદ્યુત સ્થિતિમાન v ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન છે બરોબર. dv માટે શું થશે કે અચળ છે એને બહાર લઈ લઈશું સિગ્મા ds અપોન વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. એવી જ રીતે મિત્રો ત્રીજા એક નંબરની વાત કરી લઈએ આપણે કે જો વિદ્યુત ભાર કદ વિતરણમાં હોય એટલે કે કદ વિતરણના સ્વરૂપમાં હોય તો આપણે વિચારી શકીએ અહીંયા આગળ આ તમારો x અક્ષ થશે, આ y અક્ષ થશે. હવે આપણે કોઈ કદ એટલે આ રીતે ધારી શકાય કે કોઈ એક ક્યુબ છે અને આ ક્યુબમાં વિદ્યુત ભારો પથરાયેલા છે જે સતત રીતે પથરાયેલા છે એટલે સમાન રીતે પથરાયેલા હોય અને આ જે છે અને આના લીધે આ વિદ્યુત ભારોને લીધે r જેટલા અંતરે આવેલા p બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો આને પણ આપણે સરખા ભાગોમાં વિભાજિત કરી દઈશું અને આમાંનો કોઈ એક ક્યુબ લઈ લઈએ, નાનો એક ક્યુબ લઈ લઈશું અને એક ક્યુબ એ r ડેશ જેટલા અંતરે આવેલો છે ઉગમ બિંદુ O થી. તેમની વચ્ચેનું અંતર આપણને થશે વેક્ટર r માઈનસ r ડેશ. તો આપણે આની જેમ શું થશે કદ ઘનતા ρ બરાબર શું થશે dq upon dv થશે. માટે વિદ્યુત ભાર સૂક્ષ્મ વિદ્યુત ભાર dq બરાબર ρ dv થશે. માટે dv કદ v છે એક ખાસ વસ્તુ મિત્રો યાદ રાખવું પડશે આપણે કે અહીંયા કદ v છે બરોબર છે અને આ જે મેળવે છે આ dv જે છે એ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન છે. એટલે હવે આને અલગ કરવા માટે આપણે કદાચ ડેશ ધારી લઈએ તો આપણે થોડુંક આ વધારે સુલભ રહેશે. માટે શું કરીશું હવે તો કે dv શું થશે કે બરાબર ρ dv ડેશ upon વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. માટે કુલ વિદ્યુત સ્થિતિમાન v બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dv કદ વિતરણ છે એટલા માટે શું આવશે કદ સંકલન કરવું પડશે. માટે v શું થશે કે અચળ છે બહાર લઈ લઈશું ρ dv ડેશ upon વેક્ટર r માઈનસ વેક્ટર r ડેશ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે કે પૃષ્ઠના સતત વિદ્યુત ભારોમાં પૃષ્ઠના સંદર્ભમાં વિતરિત થયેલા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને કદના સ્વરૂપમાં વિદ્યુત ભાર જો વિતરિત થયેલા હોય તો તેને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે છે. તો આમ વિદ્યુત ભારો જે અલગ અલગ ત્રણ રીતે એટલે કે અલગ અલગ રેખીય રીતે બરોબર છે પૃષ્ઠ રીતે અને કદના સ્વરૂપમાં વિતરિત થયેલા હોય તો તેને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. બેસ્ટ ઓફ લક.